બોલો. સીતારામ. સીતારામ સીતારામ. મજામાં એકદમ. ઉઠી હતી વાંચે ચાલો ચા પાણી પીવી લો. રહી રહીને ચોલું ચડી ગયું ચા પાણી પીવી લો. કર્યો નકર પાંચ ચાય પાણી. ચા પાણી ચાય પાણી. ચા પીધી ચાળી ઉપર આવી અને ભૂખી થઈ ચાય પાણી. ચાય પાણી મૂકી દો હાલો. આજે છે ને ખબર નહીં કેમ ચોલું ચડી ગયું હું તે મારી બેનનો ફોન આવ્યો પોણા થઈને એમાં વાતું એ બે બેન ચડી ગયું ને એમાં ચોલું ચડી ગયું એવું હે કે નકર માર મને નિગમ ના આવે બપોરે એટલી બધી ન આવે હું તો જાવ એક સ્પેશિયલ 48 કલાક થઈ ગયો. હા શેની 48 બાકી હા લખુએ સરપ્રાઈઝ કાલે બધા કહેતા હતા ને કે લખુભાઈ માવા બંધ કરી દો લખુભાઈએ માવા બંધ કરી દીધા 48 કલાક મૂકી દીધી 48 કલાક થઈ ગઈ કાલે 10 વાગે મૂકી દી. હા કાલે સવારે 10 વાગે પહેલા નોરતે મૂકી દીધી એટલે કાલે તમને વિડિયો મળશે ને ત્રીજા નોરતે પહેલા નોરતે અહીંયા ફાકી મૂકી છે હવારના પોરમાં ભગવાનના માતાજીનું નામ લઈને મૂકી કે શક્તિ દેજે મને સહન કરવાની એટલે કાલે આખો દિવસ ને રાત રહી ગઈ એમાં તો એ રાતે લાઈવ હતો ને એના ગામડે જાય છે માણસોને લઈને ઓલા જે ઓર્કેસ્ટ્રા વાળા હોય ને તો એ રાતે જાય ગયો તો ન ખાવાનું મન થયું પછી આજે આખો દી વેલ ડન ગુડ જોબ બેસ્ટ બધા ફાકી મૂકી દો જેટલા ફાકી ખાવ છો એ બધા ફાકી મૂકી દો ફાકી ખાવી સેહત માટે સારી ને એવું હોય તો મારી જેમ ક્યારેક શેકેલી સોપારી ખાતા જાવ હું કંઈક ખાઉં છું સોપારી મોઢામાં નાખું મોઢામાં દુર્ગંધ ના આવે ને એટલા માટે તારા માટે ને મારા માટે ચા મૂકો બા માટે બાએ તો પી લીધા હવે આટલો લાડવો પડ્યો જ છેલ્લો ચાપલી કયું નહીં બિચારી ભૂખી થઈ સાચ મને એને બપોરે ખાવા નથી દીધું તો ન ખાતું બે કામ ભેગા કરી લઈએ ચા બની જાય તે ચાપલી બેન નું ખાવાનું પદ બની જાય મનમાં ખીચ કે ચડે કાલનું છે ને લખું હું ફોન કરું ને તો મારી પર આડું નાખે છે એટલે હું એને કહેતી હતી ફાકી ન મુકાય તો કઈ નહીં મારી પર આડું નહીં નાખવાની એટલે આપણે આમ કઈ ખાતા જવાબ નથી મળતા આપણે પૂછીએ ને તો થાય ને એવું શું થાય કે દર્શકોને કે આપણે વ્યસન મૂકીએ તો શું થાય મગજ કામ ન કરે આલ્કોહોલ છે ને આલ્કોહોલ કેટલા વર્ષ થયા મને લાગે કાયમ 6 હાથ હતું હાથ ફાકી ખાઈ જતો આ ભાડા હાથ ઉઠીને 6 વાગ્યાથી ચાલુ થઈ જતો 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી બાનું ખાવાનું બનાવું અને હારું ખાવાનું બનાવું ચેકિંગ કરવા આવ્યા છે બા ઉઠી જલ્દી કામે વર્ગી જા એવું બાનું કહેવાનું એવું છે કે ચા પાણી તો પછી પી મારે ગોળનું ડબલું લેવા જાવું છે મેકુ હમને ગોળનું ડબલું ડોહી માં અહીંયા જ રાખ્યું છે યાદ ન રહે મગજ કામ ન કરે હા યાદ ન રહે જો આગળ મસ્તી રહે મમ્મી આ અલગ છે આ તાર મામો લઈ આવ્યો તો 5 કિલોનું ડબલું એટલું જ ફટકો કરતો ખવાઈ ગયો આ બે કૂતરા હમણાં ખાય અમારે આગળ પીરો હે હા દેશી નથી લાગતો મને એવું લાગે છે દેશી ન બોલો જે તને મોકલ્યો ને એ દેશી હે સ્પેશિયલ કોડ છે આશા થાય હા ધીમો જરાક મારા હાથમાં પાનું ખવડાવી લઉં તો ધીમો રાખ્યો છે હમણાં ઉતરી જાય શાંતિ રાખો બાપા અમે એક કામ છે બધા ક્યાં દીના કહેતા હતા માવા મૂકી દો કોઈના બાપનું ન માન્યો કાલે એક મેળે મૂકી દીધો
ચક્કર આવી ને એમાં ચક્કર આવી એમાં મૂકો ને. ચક્કર આવી એમાં મૂકી દીધો માવો. સારું કર્યું, બહુ સારું કર્યું. ખુશ થઈ મોગે બહુ ખુશ હોવા. કાલની ચીકમ મોઢા નાખી છે. એ અટાણે તો ન્યા ઉભમાં હે ભાગી. બાને એમ કે હું રાંધવાનું આજે બનાવીશ. પરમદી લાડવા બનાવતા હતા. હાલે ચાપલી હાલે અહીંયાથી ખાવું ન એમ કે ખાવું ન. બીરબલ ની ખીચડી જેવો સાસે આજ. બીરબલ હતો ને બીરબલ એની ખીચડી નીચે તાપ રાખ્યો હતો અને એમાં ઉપર સીકે ખીચડી ટીંગાડી હતી બસ પાકતી નહોતી. આ ચા એના જેવો છે. આમ થતો હતો ને કે એટલો મારે ચા જાય આમ. તમારે જ્યાં સુધી લઈ જાવ ત્યાં સુધી જાય. રીંગણા જાય પાકવો જોઈએ સ્પેશિયલ આમ જામી જવો જોઈએ આમ આ જામી જ ચાહે ખબર છે ખબર હું તો ઉતામી રોય ને એટલે જાય જેમ તેમ. મને વિરાય સા કરીએ તો અસલ જ જાય. ચા તો હલામ જ પીવાનો. લે કા ક્યાં હમણાં કરું ઉભા રહ્યો ચા લઈ લો બા. હવે તો બાકી નહીં ગયો હોય. એમ કઈ પાક્યો રોટી ઊભી કર. કાલ બા શું કહેતા હતા ખબર? કાલ તો નહોતા આવ્યા ને બાપ દીકરો. તો અમે બાયણે બેસી ને આજ તો ઓલો બાપ દીકરો આવ્યા ય નહીં. હા ઓલો છોકરો ને બાપ ને કાલ તો કે ઓલો ક્યાં ગયા? મેં કીધું કોણ? ઓલો છોકરો ને બાપ એને બાપો. કોણ? એ કે ઓલો છોકરો. પછી યાદ આવ્યું ઠીક તારું કેસ. તો કેવી ભૂખી હતી એટલી વારમાં ખાઈ ગઈ બધું. છે ને બપોરે ખાવા દીધું તો ન ખાધું પછી ઓલી બીજી કૂતરી દઈ દીધું. હવે બસ 100 રૂપિયા જેવો થયો એવો. આ પંખો ચાલુ કર અને ઓલો બંધ કર એટલે હવા આપને આવે. આ તો ગામને હવા આવે. એ પ્રભુ હારત છે હારત છે હે હારત બન્યોસ. કેમ સા તમને કેમ ખબર? દેખાય તો હારો જો બેનો. હવે પી પછી ભાવે પીજે ને તો નાખી દેજો. મારા પીવો સસુ ને થોડોક પીવો. એને પી લીધો મા દીકરા એ બે. મારે ન પીવો થોડોક પીવો ને હાજો ને ભાઈ. ઘરે ત્રીજે ટોળા બાંધજો, તમારો છે લાડકા દાદરિયા કરાવજો. તાલ ઉપર ટીલી, તાલ ઉપર ઝુમકુ, લાવ્યો મારો વાલો વીર, કાય કાય લાવ્યો. લાવ્યો રે સોનાની વીંટી, મારે ઘરે લાવ્યો. મોર પધારા મોતી રે, હિંડોળી આમાં કાઢો 10 પડવા દેજો, તેલનું ટીપું પડવા દેજો. તેલનું ટીપું પડવા દઉં કે રૂપિયાનું ટીપું પડવા દઉં? કેનું પડવા દઉં? તમે કયો એનું ટીપું પડવા દઉં બોલો. મારી ઈચ્છા પડે. મારી ઈચ્છા તમને રૂપિયા દેવાની છે. રૂપિયાનું ટીપું પડવા આલ્યો આમાં આલ્યો. આ બાકી ભાગ પાડી લેજો. પણ બે ના શીખાશે બધાય હો. અને કાલકા નો થયું આવ્યું કાલે રજા હતી હે કા? હા હતી ને બેન. કાયમ આવવાનું. હા લાવ આ બારનો નીકળી જાય ને તે બારને જેટલા કેદીન જેમ પૂર્યાસ. એક ઘડીને 2 રૂપિયા છૂટા હોય તો હજી લઈ લઉં આલ્યો. મોજ કરો. મોજ કરો આવવાનું કાયમ. હા આલ્યો. થઈ ગયા હવે પૂરા? થઈ ગયા ને હવે કાયમ આવજો હો. ડેલી દરો છેલ્લે દી વધારે આપે. હા કાકા કહી દો બધાને. સાઠ આવી જશે હો.
હા ગરબાવાળી વળી વેશમાં આવી ગયું ઓહ, લાવો. કાલું રાહ જોતી હતી કે ગરબાવાળી લાવો વેશમાં લાવો લાવો પત્તો ગરમ જરાક પાછો લાવો લાવો નટ થયેલો બેયમાં મસ્તી નટ બેયનો એકડો આ વાર નત આવતી ને 30-40 જણીઓ આવે ગરબો ગાવા એટલે આમાં છે ને સિલર રાખ્યું હતું એકડો રાતે કેવી ગરમી થાય બા અમે નોરતામાં હતા ને હવે ભીંજાઈ જઈએ પરવે હે લાઈવ હારા થયા હતા નોરતામાં લાઈવ હારા થયા હતા ગરબી હા. ગયા હતા આજે થાજો આજે ઓડીમ લાઈવ થાહે કાયમ લાઈવ થાહે હમણાં નોરતા છે ને ત્યાં સુધી જોજો સારું હશે ને એ ગામડાની બતાવશું ગરબી છે બેરા પોરબંદર જિલ્લાની નાનકડું ગામડું છે બેરાણ પણ સરસ મજાની સાચી ગરબી ઈ જ કહેવાય પ્રાચીન ગરબી આ કેવું બધાય તો છે ને પૈસા ઓલા કે ને કે પૈસા લઈને જાઓ ને એના રમી આવો એના જેવું છે અહીં તો બધા એ છોકરીઓ બધી માતાજી સાક્ષાત નાની નાની ઢીંગલીઓ જ રમતી હોય એ જ સાચી ગરબી છે પ્રાચીન ગરબી કહેવાય આને અમે નાના નાના હતા ને તે રમતા પછી કોઈ દી રમ્યા જ નહીં આ લઈને હવે ઉઠકી નહીં જલ્દી બેહમાં જરાય તું બેહવાની મનાય છે ત્યાં જાઉં. આ આ જલ્દી કરી લો કામ. બેહ જીરી કર બેહવાનું. બસ જીરી કર બેહ. બસ. હા, હા. કાલ હવે કાંઈ. હા, લાંબા પગ કરવાનું કોઈ વાંધો નહીં. કાલ હાલા સમજાવવા છોકરાઓને સમજાવવા પડે. આવું છે બીરબલ હતો ને પણ કેટલો લંબા હોય એ પ્રમાણે બીરબલ ની વાત કરું બહુ બુદ્ધિશાળી બીરબલ હતો ખબર છે બીરબલ કોણ હતો ઈ? હા પાછું ચાલુ કર્યું હો. હમ. બેઠેલી નથી જોવાતી મને દેખાય ઈ. હમણાં કરું બા હમણાં જીરી કરું હું કર નાખાય તમારે ક્યાં કરું હું કરે કામ 31 વર્ષથી હું કામ જ કરું અહીંયા હા બસ એના જેવું એકાઈ નહીં હા 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 આવું થાતું હોય ને મગજમાં આમ કઈ કરે રાખવું આમ ચીંધે રાખવું ને ઓલો નાની ઉંમરમાં હાહુ હોય ને બધાને બહુ ને કામ ચીંધવાની બહુ ટેવ હોય પછી તે વૃદ્ધાવસ્થા સુધી છેઠ સુધી જાય નહીં પ્રકૃતિ ન જાય માણસ બસ હા ઉત્તમમાં ઉત્તમ બેઠું રહેવાય સાનું મૂનું બસ તારા સામું જોવે બોલતા નથી આમાં મોબાઈલ લઈને ફોટા પાડે છે બોલતા નથી લાઈટ કરી હા લાઈટ કરે આપડા સામું લાઈટું કરે જો આમાં લાઈટું કરે મોબાઈલ હા ફોટા પાડે ફોટા
હાલો આવજો બધાય. સીતારામ. બાની તરફ કામ હશે ત્યાં સુધી મને બેહવા નહીં દે. પછી વિડીયો ની અંદર આગળ બન્યા રહેજો. આજે ત્રીજું નહોતું છે. આજે ત્રીજું નોરતું છે. ત્રીજા નોરતાની બધાને શુભકામના. તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવન માં બેઠા ત્રયા થકી તરવેણી તમે તરવેણી માં બધાને ત્રીજા નોરતાની શુભકામના. આ ત્રીજું? હા ત્રીજું નોરતું છે. આવજો બધાય. સીતારામ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આવજો.